રાજકોટ ગ્રામ્ય જામકંડોરણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હની ટ્રેપનો બનાવ સામે આવ્યો છે, જેમાં આરોપીઓ મહિલાઓ મારફતે મેસેજ કરી 40થી 60 વર્ષની વ્યક્તિને ફસાવીને તેમની પાસેથી રૂપિયા પડાવતા હતા। જે બનાવમાં રાજકોટ ગ્રામ્ય પોલીસે 2 મહિલા સહિત 7 આરોપીને પકડી પાડ્યા। સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે, ત્યારે જોયા અંગેનો વિગતવાર અહેવાલ। રાજકોટના ગ્રામ્ય જામકંડોરણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હની ટ્રેપનો બનાવ સામે આવ્યો છે, જેમાં ગત નવેમ્બર 2025માં ફરિયાદીને પ્રથમ મોબાઈલમાં મેસેજ કરી અને બાદમાં તારીખ 25/11/2025ના રોજ મળવા માટે બોલાવી મહિલા તેમજ તેના સાથીઓ દ્વારા ફરિયાદીને ખોટા કેસમાં ફિટ કરી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી મારકૂટ કરવામાં આવી હતી। ત્યારબાદ ફરિયાદી પાસેથી રૂપિયા 7.5 લાખની લૂંટ કરી હની ટ્રેપ કરી હતી। જે બાબતે ફરિયાદીએ હિંમત દાખવી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના હાલ સામે આવી છે। ગ્રામ્ય જિલ્લાના જામકંડોરણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હની ટ્રેપનો ગુનો સામે આવ્યો છે, જેમાં આ આરોપીઓની એમઓ એવી છે કે એ લોકો ફેસબુક ઉપરથી જો આપણે પોતાના વ્યવસાયનો આપણી શોપનો એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય તો યુટ્યુબથી સોશિયલ મીડિયાથી એ લોકો સારા માણસોને સિલેક્ટ કરીને એના નંબર લેતા હોય। પછી આ નંબર ઉપર આ ગ્રુપની જો મહિલા મેમ્બર છે એ લોકો મેસેજ કરતી હોય, હાય હાઉ આર યુ એ ટાઈપના। પછી જ્યારે કોઈ સામાથી માણસ રિસ્પોન્ડ કરે તો એની સાથે એ લોકો વાત કરે, 1 મહિના લગભગ સુધી વાત કરે, પછી મળવા માટે બોલાવે। મળવા માટે જ્યારે માણસ આવે તો 2 વ્હીલરવાળા સાથે એ લોકો મળતા નથી, કેમ કે આ લોકોને એવો માનવો છે કે 2 વ્હીલરવાળો આના જો એક્સટોર્શનની મની છે આ પે કરવામાં સક્ષમ કદાચ ના હોય, તો જ્યારે કોઈ 2 વ્હીલરની વાત કરે તો લોકો ના પાડી દે, 4 વ્હીલરવાળા સાથે મુલાકાત કરે। પછી આની ફિક્સ આઈડેન્ટિફાઈડ લોકેશન છે, ત્યાં લઈને આ છોકરી આ જો ભોગ બનનાર છે એની ગાડીમાં બેસે છે અને આ સુનસાન જગ્યામાં જઈને અને પોતાના જો માણસ છે બીજી ટીમ રહે છે આને મેસેજથી જાણ કરે છે કે ભાઈ હું ત્યાં પહોંચી ગઈ છું, તમે લોકો આવી જાઓ। પછી 3-4 લોકોની આની બીજી ટીમ આવે છે, એ લોકો જો વિક્ટિમ છે એની સાથે મારકૂટ કરે છે। કોઈ આ જો લડકી છે જો પ્લાન્ટ કરેલી અને કોઈ પોતાની બહેન બતાવે, કોઈ પોતાની બેટી બતાવે, કોઈ પોતાની ભાણજી બતાવે અને આ માણસ સાથે મારકૂટ કરે। પછી એ લોકો આને ધાક ધમકી રેપ કા ગુનામાં ફસાવાની ધમકી આપે છે, એમ કરીને એ લોકો એક્સટોર્શન કરતા હોય છે। તો એવો એક અમારા ધ્યાનમાં આવ્યું। પછી એએસપી ધોરાજી અને પીઆઈ જામકંડોરણા આ બંનેને આ સૂચના આપવામાં આવી। એ બંને ફરિયાદીને કન્વિન્સ કર્યો। ફરિયાદી ઇજ્જતના ડરથી તૈયાર ન હતા ઇનિશિયલી, પછી આને સમજ કરવામાં આવી કે એફઆઈઆરમાં કોઈ જગ્યામાં તમારું નામ નહીં આવે, અમે એફઆઈઆર પણ કોન્ફિડેન્શિયલ રાખીશું। એના પછી ફરિયાદી તૈયાર થયા ઓર આમાં એક્સટોર્શનની અને લૂંટની આમાં એ લોકો ફરિયાદીને જામકંડોરણાથી બોલાયો અને આપણે જામનગરની સીમમાં એક જગ્યા ફિક્સ કરી, ત્યાં લેડીઝ કીધું કે ભાઈ ત્યાં અમારા ફાધરનું ઘર છે, તમે ત્યાં આવો। ત્યાં ગયા, પછી બાજુમાં એક સુનસાન જગ્યા લઈને ગયા, ત્યાં આની ટીમના બીજા મેમ્બર 4 આવ્યા, ફરિયાદી સાથે મારકૂટ કરી, આ લેડીઝને ત્યાંથી બીજી બાઇક પર એ લોકો ત્યાંથી રવાના કરી દીધી ઓર 4 માણસ લઈને ફરિયાદીને જામનગર ગયા। જામનગરમાં પીએમ આંગડિયાથી એ લોકો 50 લાખથી બાર્ગેનિંગ શરૂ કરી, પછી 6 લાખ ઉપર ફાઇનલી બાદ થઈ। જામકંડોરણાથી એ લોકો 6 લાખ રૂપિયા આંગડિયા કર્યા, ત્યાં જામનગરના પીએમ આંગડિયામાં એ લોકો 6 લાખ રૂપિયા લઈ લીધા। પછી જામનગરથી બહાર આવીને ફરિયાદીને ધાક ધમકી આપી કે જે કોઈ એવો તમે કોઈને સૂચના કરશો તો પછી અમે લોકો તમારા વિરુદ્ધમાં રેપનો ગુના દાખલ કરી દઈશ। રાજકોટના જામકંડોરણાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં હની ટ્રેપની ઘટના સામે આવતા પોલીસ દ્વારા અલગ ટીમો બનાવી રાજકોટ તથા જામનગર જિલ્લાઓના સીસીટીવી તપાસ હાથ ધરવામાં આવી હતી, તેમજ ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ કરતા ખૂબ જ ટૂંકા સમયગાળામાં ટીમ વર્કથી કામ કરી પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। જે ગુનામાં ઉપયોગમાં લેવાયેલા 2 મોટરસાયકલ જેની કિંમત રૂપિયા 80,000 છે, એક સ્વિફ્ટ કાર જેની કિંમત રૂપિયા 2 લાખ તેમજ ફોન 7 નંગ કે જેની કિંમત રૂપિયા 50,000 અને રોકડ 1,13,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ ગુનામાં હજુ સુધી 7 આરોપીઓને અટક કરવામાં આવ્યા છે, જેમાં વિપુલ જેઠાભાઈ સુસરા રાજકોટનો રહેવાસી છે, સવજી ઉર્ફે સાગર રાજકોટનો રહેવાસી છે, વિશાલ ભીખાભાઈ પરમાર
આજી ડેમ ચોકડી રાજકોટનો રહેવાસી છે. વિજય સિંગાભાઈ જોગડિયા હડમતિયા રોડ પર ફાટક પાસે રાજકોટના રહેવાસી છે. એ ચારો લોકો જો છે એનો જો ભૂમિકા છે આ ગુનામાં આ છે કે એ લોકો જો ભોગ બનનાર છે એને ટ્રેપ લડકી કરી લે, એના પછી જ સુનસાન જગ્યા છે ત્યાં જઈને મારકૂટ કરવાનું અને પછી એને ગાડીમાં બેસાડીને મની લેવા સુધીનું કામ એનું છે. પૂજા વાઇફ ઓફ ગોપાલભાઈ સિદ્ધપરા આ રાજકોટ મોરબી રોડ બાયપાસ ઉપર રહે છે. આ પૂજાનું કામ છે કે ફોન ઉપર મેસેજથી કે વોટ્સએપથી કન્ટિન્યુ ફરિયાદીના ટચમાં રહેવાનો અને ફરિયાદીને કન્વિન્સ કરવાનો કે આ છોકરી તમારા પ્રેમમાં છે. ગોપાલભાઈ સિદ્ધપરા એનું કામ છે સિમ અને મોબાઈલ અવેલેબલ કરાવવાનું. જાનવીબેન વાઇફ ઓફ મિલનભાઈ પંચોલી આ રામાપીર ચોકડી રાજકોટની રહેવાસી છે. જાનવીબેનનું કામ છે જ્યારે ફરિયાદી ટ્રેપ થઈ જાય તો ફરિયાદીને ગાડીમાં બેસવાનું કે એકચ્યુઅલમાં ફોન ઉપર વાત કોઈ ઓર કરે છે અને જાનવીબેન જઈને ત્યાં ફરિયાદી સાથે મળે છે કે હું જ તમારી સાથે ફોન ઉપર વાત કરતી હતી. તો આ 7 આરોપીઓને અટક કરવામાં આવે છે અને 1-2 માણસ એની ગેંગના ઓર મેમ્બર છે. આને પણ અમે લોકો અટક કરીશું અને આના વિરુદ્ધમાં લૂંટની અને એક્સટોર્શનની સખ્ત ધારાઓમાં ગુના દાખલ થયો છે. આરોપીઓએ આવી રીતે મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરી અનેક લોકોને હની ટ્રેપમાં લૂંટ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરે કોઈ પણ વ્યક્તિ હની ટ્રેપનો ભોગ બન્યો હોત તો પોલીસ સમક્ષ આવી પોતાની ફરિયાદ નોંધાવે તેવી અપીલ કરી હતી. સાથે જ ફરિયાદ કરનારની સમાજમાં પ્રતિષ્ઠા જળવાઈ રહે તે માટે નામ ગુપ્ત રાખવામાં આવશે તેવી ખાતરી પણ જિલ્લા પોલીસ વડાએ આપી છે. કેમેરામેન કેતન લખતરિયા સાથે સંવાદદાતા દિલાવર ચુડેસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.